لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي كان موجودا قبل حدوث الأشياء ويبقى بعد فناء الأشياء، تفرد بالأولية والقدم ووسم كل شيء ما عداه بالفناء والعدم، كما قال عز شأنه: كل شيء هالك إلا وجهه وكل نفس ذائقة الموت، وقال: كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام. سبحان من لا يخفى عليه اختلاف النيات ولا يعزب عنه معاصي العباد في الخلوات. سبحان الله الذي منه خلقة العباد وإليه المعاد. فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره. نشهد أن لا إله إلا هو الملك الذي لا ينازع في ملكه ولا يضاد في حكمه، يعذب من يشاء بما يشاء كيف يشاء ويرحم من يشاء بما يشاء كيف يشاء. تعذيبه المسيئين عدل وعفوه تفضل. ونشهد أن محمدا سيد المرسلين. وخير المبشرين والمنذرين، صلى الله عليه وآله الهداة المهديين. من ركب سفينتهم نجا واهتدى ومن تخلف عنها ضل فغرق وحوى. أوصيكم عباد الله بالاعتصام بالتقوى. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. જુમાના પ્રથમ ખુતબામાં મને પોતાને અને આપ સર્વોને પરવરદિગારે આલમના તકવાની વસિયત અને નસીહત કરું છું. આ દિવસો મુહર્રમના દિવસો છે, અઝાદારીએ સૈયદુ શુહદાના દિવસો છે. આપણે સર્વો હંમેશા ને હંમેશા જે વ્યક્તિમાં આપણા માટે અહમ હોય છે, જે વ્યક્તિ આપણા માટે મુહિમ હોય છે, કે જેનાથી આપણો લગાવ એકદમ વધારે હોય છે, તેને આપણે કોઈ પણ સંજોગોમાં ભૂલતા નથી. આપણે પણ આ સંજોગોના અંદર આપણા જમાનાના ઇમામને ના ભૂલવા જોઈએ. કારણ કે જમાનાના ઇમામ જે છે એ પણ આપણને યાદ કરે છે અને આપણે એને યાદ કરે. અને ઇમામે જમાના જે વ્યક્તિને સૌથી વધારે યાદ કરે છે એ છે તેમના જદ હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. કારણ કે જે ઇમામ હુસૈનની જે કુરબાની છે એ કુરબાની દુનિયામાં બીજું કોઈ આપી શકતું નથી. ન આદમથી લઈને ઇમામ હુસૈનના જમાના સુધી, ન ઇમામ હુસૈનના જમાનાથી લઈને કયામત સુધી જે કુરબાની ઇમામ હુસૈનની છે એવી કુરબાની કોઈની નથી. અને એ જ કુરબાનીનો એક ભાગ આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ એ પણ એક કુરબાનીનો ભાગ છે કે જેઓની આજ કાલનો દિવસ 25 મુહર્રમ શહાદતનો દિવસ છે. એ ઇમામ ઝૈનુલ આબિદીન કે જે ઇબાદતોની ઝીનત છે, તેઓ પોતે આપણને એક સરસ મજાની શિખામણ આપે છે. એ શિખામણ એવી સરસ છે કે જે લોકોને પોતાની જરૂરત હોય, જે દુનિયાની જરૂરત હોય, યા દુનિયાનું સુકૂન હોય, યા દુનિયાની શાંતિ ખપતી હોય, તો ઇમામની આ વસિયત પર અમલ કરે. ઇમામ અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, અલ કૌલુ હુસ્નુન યથરિલ માલ, કે એક માણસ જ્યારે બોલે છે, જ્યારે જબાન ખોલે છે, તો એનું જબાન ખોલવું, એનું બોલવું, એના અંદર કેટલી હિકમત સમાયેલી છે.
ઇમામ ફરમાવે છે કે સારું બોલવું, સારા બોલ કાઢવા, એનાથી 5 ચીજ ઇન્સાનને નસીબ થાય છે. સારું બોલવું, ખુદ કુરાન મજીદ 3 જગ્યાએ અલગ અલગ રીતે ફરમાવે છે કે લોકોની સાથે વાત કરો, કુલુ લિન્નાસે હુસ્ના, લોકોની સાથે સારા વર્તાવ અને સારી વાણી અને સારી જબાનથી વાતચીત કરો. એ આપણને આ ઇમામ શીખાડે છે કે તમે વાતચીત કરશો સારા અંદાજમાં, સારી જબાનથી, તો તમને આ 5 ફાયદા મળશે. પરંતુ અહીંયા એક વાત રોકીને કહી દઉં કે અહસનુલ કૌલ અલ કૌલુલ હુસ્ન કોને કહેવાય? સારી વાણી કોને કહેવાય? સારું બોલવું કોને કહેવાય? આપણા ઉલમાઓની તફસીર મુજબ ઉલમાઓ ફરમાવે છે કે સારું બોલવું એટલે સારા અંદાજમાં, સારા સ્વભાવથી બોલવું. સારું બોલવું એટલે સત્ય અને સાચું બોલવું, ચાહે કોઈ પણ સંજોગ હોય, પોતે સત્યતા અને સચ્ચાઈને પછવાડે ના મૂકે. ત્રીજી ચીજ આપણા ઉલમાઓ ફરમાવે છે કે નરમ અને આદરપૂર્વક બોલવું. નરમાશની સાથે બોલો. સામે વ્યક્તિ કોણ છે એ જોઈને બોલો. તમારામાંથી મોટી ઉંમરના છે તો રિસ્પેક્ટથી વાત કરો. તમારા નાના બચ્ચાઓ છે એની સાથે રિસ્પેક્ટથી વાત કરો. જવાનો છે એકબીજાની સાથે રિસ્પેક્ટથી વાત કરે, એકબીજાના સંયોગ અને એકબીજાના સમજની સાથે એકબીજાની જબાનને મીઠી જબાન બનાવે. હવે ઘણા લોકો બોલતા હોય છે કે મીઠી જબાન એટલે ચાપલુસી. ખોટી વાત છે. દરેક મીઠી જબાન ચાપલુસી નથી હોતી. ચાપલુસી કરનારને ખબર છે કે પોતે ચાપલુસી કરે છે કે શું કરે છે. હર હંમેશ સંજોગો એવા રાખે. ખુદ સૈયદ સાજેદીનની જિંદગીમાંથી આપણને મળે છે કે કઈ રીતે સારી વાણી અને કઈ રીતે સારું વર્તન કરવું જોઈએ. જ્યારે પોતાનો દુશ્મન પણ ઘરે આવી જાય છે તો પણ સૈયદ સજ્જાદ એની સાથે કેવી રીતે વાત કરે છે. તો આપણે સાચી રીતે નરમાશથી આપણે વાતચીત કરવી જોઈએ. એકબીજાની લાગણી ના દુભાય એવી રીતે વાતચીત કરવી જોઈએ. બહુ મહત્વની ચીજ છે દોસ્તો. બીજાની લાગણી દુભાવવું, બીજાના દિલને તોડવું બહુ મોટી ચીજ છે કે જે ઇન્સાનને ગુનાહે કબીરા તરફ લઈ જાય છે. કારણ કે આપણને જે રિવાયતોના અંદર મળે છે કે જે મોમિનનો એકબીજા મોમિન પ્રત્યે એહતરામ, એકબીજા મોમિનનો બીજા મોમિનનો રિસ્પેક્ટ જે છે એ ખાને કાબાના રિસ્પેક્ટ કરવા બરાબર છે. અને અગર કોઈ મોમિનના દિલની તોહીન કરે છે, મોમિનના દિલની લાગણીને દુભાવે છે, તો ખાને કાબાની તોહીન કરવા જેમ છે. એના ઉપરથી આપણે વિચાર કરે. આપણે બોલીએ છીએ તો હકીકત શું છે? બોલું છું તો બોલ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે તોલો પછી બોલો. કારણ કે આ જબાન પરથી નીકળેલા શબ્દો જે છે ને એ પાછા નહીં આવે. અને રિવાયતના અંદર મળે છે કે જબાનથી નીકળેલા શબ્દોનો જખ્મ જે છે ને એ તીર, તલવાર અને ભાલાના જખ્મ કરતા પણ વધારે ઊંડો જખ્મ છે. એ ઇન્સાનને ભૂલાતો નથી. એટલે ઇમામ શું કહે છે કે તું જે છે એ તારા બોલને સારા બોલ કરી નાખ, સારા અંદાજમાં લોકોની સાથે વાત કર. તો શું ફાયદો થશે? સૌથી પહેલી ચીજ યુસરિલ માલ, માલમાં વધારો થશે. હવે કોઈ સવાલ કરે કે કેવી રીતે સારું બોલવાથી માલમાં વધારો થાય? છે પોસિબલ? શક્ય છે? હા, શક્ય છે. હું અગાઉની અમુક મજાલીસોના અંદર દાખલો આપી ચૂક્યો છું કે આપણે લોકો દુકાનના અંદર એક્ઝામ્પલ આપું છું. કોઈ માણસ આવ્યો પૂછતો કે ભાઈ ફલાણી ચીજ ખપે છે, આપણી પાસે છે નહીં દુકાનમાં, આપણે નથી રાખતા. હવે પૂછે તમને ક્યાં મળે છે? જવા દે, મને નથી ખબર. ખબર હશે પણ નહીં કે શું કામ? કે બીજાને ઘરાક શું કામ આપું? બીજાને ત્યાં શું કામ મોકલાવું? ઘરાકને ગોતશે નહીં મળે, ગોતવું હોય તો. પછી જ્યારે એને વર્તનની સાથે વાત કરવામાં ના આવે, જ્યારે એને લાગે કે મારે ઇન્સલ્ટ કરવામાં આવી છે અને મને એવો જવાબ આપવામાં આવ્યો છે, એ દિવસથી દુકાન પર પગથિયું નહીં મૂકે. અને એ પછી જેટલા પણ ઓળખીતા કે છે કે ફલાણી દુકાને ના જજે, એની જબાન લાંબી છે, બોલવાનું કઈ ભાન નથી, સારા શબ્દો નથી એની પાસે, એટલે પોતે નહીં જાય, બીજાને પણ નહીં મોકલાવે. એ જ રીતે
ઘણી જગ્યા એવી છે કે ઇન્સાનને એક સારા બોલ જે છે એના માલમાં વધારો કરે છે. બીજી ચીજ ઇમામ ફરમાવે છે વયુનમિર રિસ્ક, રિસ્કમાં વધારો કરે છે. અહીંયા પણ એ જ દાખલો તમે જોઈ લો કે સારી બોલ, સારું વર્તન, સારો લોકોની સાથે મેળાપ હશે તો ગ્રાહક પણ વધારે આવશે. જે લોકો સારું બોલનાર છે, સરસ બોલે છે, તેની પાસે જોજો તમે લોકોનો ઝુરમુટ હશે, વધારે લોકો એને ચાહતા હશે. કેમ? કારણ કે એની બોલી જે છે કડવી બોલી નથી, એની બોલી જે છે મીઠી છે, આવકાર સારો આપે છે. કમસે કમ એક આવકાર બી સારો આપે. જ્યારે ગ્રાહકને આવે છે ત્યારે સારો આવકાર અને સારો બોલ આપવામાં આવે, એની સાથે સારી વાતચીત કરવામાં આવે તો ગ્રાહકના દિલના અંદર એ ચીજ બેસી જાય છે. દરેક ચીજ રિસ્ક જે છે, આપણે કહીએ છીએ નસીબ, બધું ચીજ નસીબમાં નથી હોતું. આપણે પણ નસીબ લખવાના હોય છે, આપણે નસીબ લખતા નથી. અને ગ્રાહકોની સાથે જેમ આવે એમ આખા બોલ શબ્દોની અંદર બોલે છે, પછી કે છે દુકાનમાં ગ્રાહક નથી આવતું, ના આવે. તો નસીબ આપણે પોતે લખે, આપણે કોશિશ કરે, આપણે મહેનત કરીએ, આપણે ગ્રાહકને સારા જવાબ આપે. અલ્લાહનું કામ છે રિસ્ક દેવાનું, આપણું કામ છે મહેનત અને કોશિશ કરવાનું. પછી ત્રીજી ચીજ ઇમામ ફરમાવે છે વયુનસિઉ ફિલ અજલ. આ તો બહુ મોટી વસ્તુ છે જેની તમન્ના બધા કરતા હોય છે. શું? એની મોત લંબાઈ જાય છે, એની મોત આખી વહી જાય છે, છેટી વહી જાય છે, એટલે કે જિંદગી એની લાંબી થઈ જાય છે. આપણે બધા ચાહીએ છીએ કે જિંદગી લાંબી થાય, પણ આપણે આપણી રીતભાતને પણ સુધારવું નથી. જેવી રીતે ઇન્સાન સિલે રહેમ કરે છે એની જિંદગીમાં વધારો થાય છે, જેવી રીતે સારો વર્તાવ કરે છે જિંદગીમાં વધારો થાય છે, એ જ રીતે અગર કોઈ સારા બોલની સાથે બોલે છે તો ઇમામ સજ્જાદ કહે છે કે એની મોત ટાળી દેવામાં આવે છે, આઘી કરી દેવામાં આવે છે અને એની જિંદગી લાંબી કરવામાં આવે છે. એક નાની એવી ચીજ વિચાર તો કરો તમે કે એના અંદર કેટલી હિકમત અને કેટલા ફાયદાઓ સમાયેલા છે. પછી ચોથી ચીજ વયુહબ્બિબુ ઇલલ અહલ, લોકો અને તેના અહેલો અયાલ જે છે એને મોહબ્બત કરે છે. હવે એક ફામીના અંદર અગર કોઈ માણસ કડવી બોલીવાળો હોય, કેટલા છેટા ભાગે. પરંતુ ઇમામ કહે છે કે અગર જો સારા બોલથી બોલીશ, હુસ્ને કૌલ રાખીશ, સારી જબાન રાખીશ, એના ચાહવા વાળા પણ વધારે હશે. આ એક ઇમામ તો અહેલનો દાખલો આપે છે કે અહેલ એટલે કે ઘરવાળા લોકો એને ચાહે છે, પરંતુ સમાજ પણ એક ઘરના પરિવારની જેમ છે. જેવી રીતે આપણું ફામી છે એવી રીતે આ સમાજ પણ આપણો પરિવાર છે, સમાજ પણ આપણું ફામી છે. આપણે સમાજના અંદર પણ અગર લોકોની મહેબૂબિયત જોતી હોય, લોકોની સાથે મોહબ્બતમાં વધારો કરવો હોય તો એકબીજાની સાથે સારી વાણી અને સારા વર્તનથી આપણે આગળ વધે. પછી છેલ્લી ચીજ કે જેનો ઇંતજાર દરેકને હોય છે, ઇમામ ફરમાવે છે યુદખિલુલ જન્ના, અને એને જન્નતના અંદર દાખલ કરી દેવામાં આવશે. ઇન્સાનના આમાલ, નમાઝ, રોઝા, હજ, ઝકાત જેટલા પણ આમાલ છે એ શા માટે છે? કારણ કે જન્નત મળી જાય, જન્નત મળી જાય, જન્નત મળી જાય. ઇમામ કહે છે જન્નત લેવા માટે નમાઝ, રોઝા બધું બરાબર છે, પણ સારી જબાન અગર તું વાપરીશ તો તારો જન્નતનો રસ્તો પણ આસાન થઈ જશે. કારણ કે જો જબાન સારી વાપરે એટલે ગુનાહ ઓછા થાય. જબાનમાં અંદર ચોખવટ ભરીને રાખે, જબાનને પોતાના કંટ્રોલમાં રાખે તો ન ગીબત થશે, ન જૂઠ બોલાશે, ન બીજા ગુનાહ થશે, એટલે જન્નતથી નજદીક થશે. તો જન્નતના અંદર પ્રવેશ કરવા માટે પણ સારા બોલની જરૂરત છે. આ ચોથા ઇમામનો એક નાનકડો એવો પૈગામ હતો કે જે આપણી જિંદગીના અંદર બહુ મહત્વ ધરાવે છે. ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ કરીએ, ખુદાવંદે આલમ ચોથા ઇમામ ઝૈનુલ આબિદીનનો વાસ્તો આપીએ છીએ. ખુદાયા તારી ઇજ્જત અને જલાલતનો વાસ્તો આપીએ છીએ, તારા અહેલે બૈત અલૈહિસ્સલામનો વાસ્તો આપીએ છીએ, તારી કિતાબ કુરઆનનો વાસ્તો આપીએ છીએ. ખુદાયા અમારા દરેકના ગુનાહ અને સગીરા અને કબીરાને માફ ફરમાવો, અમારી દરેકની નેક અને પાક હાજતોને પૂરી ફરમાવો. અમારા દરેક મોમિન જે તકલીફ અને પરેશાનીમાં છે તેઓની પરેશાની અને તકલીફને દૂર ફરમાવો. જેટલા પણ મોમિનીન બીમાર છે, ખાસ કરીને એક ભાઈ અમારા દોસ્ત જેમના વાલિદે મોહતરમને આજે
સવારના 3 થી 4 એટેક આવ્યા છે, તેઓની માટે પણ દુઆ છે. ખુદાવંદ આલમ આ મરીઝ છતાં જેટલા બીજા મરીઝ છે ખુદાયા, એ તમામ મરીઝોને શફા અતા ફરમાવો. તમામ મોમિનીન જેઓ લોકોને રિસ્કની તકલીફ છે ખુદાયા, બેહકે મોહમ્મદ વાલે મોહમ્મદ તેઓના રિસ્કમાં વધારો ફરમાવો. જેઓ મકરૂઝ અને કર્જવાન છે તેઓના કર્જને અદા ફરમાવો. અમારા દરેકના આમાલને ઇમામ ઝમાનાના દિલથી રાજી ફરમાવો. અમને જિંદગી અતા કર તો મોહમ્મદ અને આલે મોહમ્મદ પર જિંદગી નસીબ ફરમાવો. અમને મોત અતા કર તો ઇમામ હુસૈનના રસ્તા પર અમને મોત આપજે. ખુદાયા અમને આઝાદારીના દિવસોમાં વધુમાં વધુ અને આઝાદારી ઇમામ હુસૈન અલીમુસલામની તૌફીક નસીબ ફરમાવો. અમારી આઝાદારી એ તારી બારગાહમાં કબૂલ ફરમાવો. ખુદાવંદ આલમ મરાજ કેરામ ઓલમાએ દીન આયતુલ્લાહ સિસ્તાની આયતુલ્લાહ ખામીનાની હિફાજત ફરમાવો. ખુદાવંદ આલમ જેટલા પણ આજ મઝલૂમ છે ખુદાયા, જુલ્મના શિકાર છે ખુદાયા, એ તમામ મઝલૂમીનની મદદ ફરમાવો. તમામ ઝાલિમોને નીસ્તો નાબૂદ ફરમાવો. પરચમ ઇસ્લામ અને શિયતને બુલંદી અતા ફરમાવો. ઝમાનાના ઇમામના ઝહૂરમાં જલ્દી ફરમાવો. તેઓના અંસારોમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر صدق الله العلي العظيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد. اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. صلوات پر محمد وآل محمد. જુમાના બીજા ખુતબામાં મને પોતાને અને આપ સર્વોને પરવરદિગારે આલમના તકવાની વસિયત અને નસીહત કરું છું. આ અઠવાડિયાની મુનાસિબતમાં આજની રાત અને કાલનો દિવસ એ મહાન ગમનો દિવસ છે કે જેમાં આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ નો શહાદતનો દિવસ છે. તેની મુનાસિબતથી આજ રાત્રે મજલિસે અઝાનો એહતમામ કરવામાં આવ્યો છે. આપ સર્વોને આ મજલિસે અઝામાં આવવા માટે બચ્ચાઓને ફેમિલી સાથે વિનંતી કરવામાં આવે છે અને ઇમામે ઝમાનાને આપણે સાથે મળીને ચોથા ઇમામની શહાદતનો પુરસો પેશ કરીએ. બીજી ચીજ, આપણા જે છોકરાઓ ભાગમાં પસાર થયા છે તેઓને અને તેમના પરિવારવાળાઓને ખાસ મુબારકબાદી આપું છું ને ખુદાવંદે આલમની પાસે દુઆ કરું છું. ખુદાવંદે આલમ તેઓને દીન અને દુનિયાની અંદર ચોગની અને બેગુની તરક્કી અતા ફરમાવે. તેઓની માટે એક સંદેશ છે ખાલી કે જ્યાં પણ એ લોકો ભણવા જાય યા અગાઉ જે આપણા છોકરાઓ ગયા છે તે લોકો સાંભળતા હોય તો એ લોકોના માટે કે આપણે આ દુનિયાની અંદર જ્યારે બહારના દેશોમાં જઈએ છીએ ત્યારે વાના માહોલ જે છે એ બહુ અસર રાખતા હોય છે. વાનું ખાવું પીવું, વાં રહેવું, એ બધું જે છે આપણી રૂહાની તાકાત પર અસર કરે છે. એટલે જ્યારે અસર કરે છે તો ઇન્સાનને દીનથી બેદીન બનાવી દે છે. એટલા માટે ખાસ મારા દીકરાઓને, મારા જવાનોને ખાસ વિનંતી છે, પોતે ભણવા પડવા જાય, ખુદા એ લોકોને તરક્કી આપે, બહુ આગળ વધો, સારામાં સારી તરક્કી કરો, પરંતુ આપણા દીનને ભૂલજો ના, આપણા ધર્મને મૂકજો ના. કારણ કે આપણો ધર્મ એક ખાસ એવો ધર્મ છે કે જે અહલે બૈત અલૈહિસ્સલામનો ધર્મ છે અને ખાસ અહલે બૈત અલૈહિસ્સલામનો દામન આપણા હાથમાંથી છૂટવો ના જોવે. તેઓને માટે આ એક સંદેશ છે. ત્રીજો એક મેસેજ કે જે અઠવાડિયાના બનાવ છે તમારી નજરની સામે છે. વધુ વિગતે તો હું અત્યારે બયાન નહીં કરું, પણ કાલના દર્શમાં ઇન્શાલ્લાહ બયાન કરીશ. પણ એક ઇશારો કરી દઉં કે જે તશીએ જનાઝા, જે રહેબરે મુઅઝ્ઝમની તશીએ જનાઝા થઈ, તેના અંદર તમે જોયું હશે કે એટલા મિલિયન લોકોએ હાજરી આપી. 100 થી વધારે દેશોના ડેલિગેશન જે છે આવીને ઇમામ ખામીનાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આજે જ્યારે આ બનાવ બન્યો
જ્યારે આ શહીદ કરવામાં આવ્યા ત્યારે એ લોકોનું સપનું એમ હતું કે 2-3 દિવસના અંદર ખતમ થઈ જશે અને બધું કાલ્મ થઈ જશે અને આપણો કબજો થઈ જશે. પણ યાદ રાખીએ કે જે હક અને જે ખુદાની મદદ હોય, જેને અલ્લાહની મદદ હોય, એને કોઈ નાબૂદ કરી શકતું નથી. એને શહીદ કરી શકે છે પણ નાબૂદ નથી કરી શકતા. અને કોઈ દિવસ હક કે મઝહબ નાબૂદ નહીં થાય, શિયત નાબૂદ નહીં થાય. કાલ જે તશીએ જનાઝાના અંદર મશહદમાં નજફ અને કરબલાની અંદર, ખાસ કરીને નજફ અને કરબલામાં જે તશીએ થઈ, એના એક સંદેશો દુનિયાની જેટલી પણ મીડિયા, વેસ્ટર્ન મીડિયા હોય કે બીજી મીડિયા હોય, એ મીડિયાનું કહેવું છે કે આ જમિયતના લોકોનું આવવું ફક્ત એક માણસ માટે નથી આવ્યા, આ શિયત અને ઇસ્લામની તકવિયત છે કે જે શહોદાના ખૂનથી સિંચાઈ રહી છે. હર જમાનાની અંદર શહીદના ખૂનથી ઇસ્લામ અને મુસલમાનોને ઇજ્જત અને તાકાત મળે છે. વગરના આજે તો જેટલી નામ નિહાદ મુસલમાન હુકુમતો બેઠી છે, શું કરે છે? કાંઈ નથી કરતી. ઇસ્લામ તો લેવા દેવા જ નથી, કાંઈ બયાન નથી કરતો, જાજો સમય નથી. તમે જોવો છો, તમે જાઓ છો, તમને ખબર છે કે કેટલા ગુનાના રસ્તા જે છે એ ખોલવામાં આવે છે કે જે ક્યાંય ગુના ના થતા હોય આ મુસલમાન મુલ્કોના અંદર ગુના થાય છે. અફસોસની વાત છે. હાલા સમજે તો બહેતર છે, ના સમજે તો કાંઈ નહીં. ખુદાબંદે આલમ એનો બહેતરીન બદલો લેનાર છે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલા અમીરિલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ وصلى الله على فاطمة الزهراء سيدة نساء العالمين وصلى الله على الحسن المجتبى وصلى الله على الحسين الشهيد بكربلاء وصلى الله على أئمة المسلمين علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي عليهم الصلاة والسلام. اللهم صل على صاحب العصر والزمان اللهم عجل لوليك الفرج واجعلنا من أنصاره وأعوانه والمستشهدين بين يديه. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم.